નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ રિપોર્ટ અને હું આજે તમારા માટે દાખલા નંબર 17 લઈને આવી છું. તો ફટાફટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણો દાખલો, જેથી સહેજ પણ ટાઈમ વેસ્ટ ના થાય. ઓકે, તો દાખલા નંબર 17 માં એવું કહેવામાં આવ્યું છે કે એક ગોળાઓનો જથ્થો છે, તેમાં ટોટલ ગોળા કેટલા છે? કુલ ગોળા 20 છે. ઓકે, બરાબર છે. અને એમાં એવું કીધું છે કે એની અંદર બીજા 4 ગોળા છે, પણ કેવા? ખામી. ઓકે, ખામી વાળા કેટલા ગોળા છે? 4. તો ખામી રહિત કેટલા થયા? ખામી વગરના, ખામી વગર 20 માંથી 4 કાઢે તો 16 ગોળા બચ્યા છે. તો ખામી વગરના 16 ગોળા. ઓકે, હવે એમાં એવું કહેવા માંગે છે કે યાદચ્છિક રીતે એ જથ્થામાંથી એક ગોળો આપણે બહાર કાઢીએ છીએ. બરાબર, તો આટલા જે 20 ગોળા છે એમાંથી હું એક ગોળો બહાર કાઢું, પરંતુ એ ગોળો ખામીયુક્ત હોય, એટલે ખામી વાળો ગોળો હોય, તેની સંભાવના શોધો. તો આપણે એની સંભાવના શોધીએ છીએ. એકદમ સિમ્પલ રીત છે, જેવું આપણે પહેલા 15 દાખલામાં કર્યું છે, 16 દાખલામાં એવું જ આની અંદર કરવાનું છે. ઓકે, તો એમાં લખવાનું કે યાદચ્છિક રીતે ગોળો કાઢતા તે ખામીયુક્ત હોય તે ઘટના એ કહેતા. ઓકે, ખોપડી એટલામાં નીચે લખ્યું છે P of A, ઘટના એના પરિણામ. બરાબર છે. અને નીચે શું આવશે? કુલ પરિણામ. બરાબર છે. હવે આપણને ખબર હશે કે આપણા પરિણામ શું આવશે, તો ડાયરેક્ટલી લખી દઈએ કે P of A બરાબર ઘટના એના પરિણામો કેવા? કે જે ખામીયુક્ત હોય. તો ખામીયુક્ત ગોળા કેટલા છે? ખાલી 4. ઓકે, તો અહીંયા શું આવશે? ઉપર 4. અને કુલ પરિણામો કેટલા છે? 20. તો અહીંયા શું આવશે? 20. કમ્પ્લીટ. ખબર પડી છે? તો આ થયું ના, હજુ આના ભાગ પડે છે. 4 એકા 4 ને 4 પંચા 20, 1/5. ખબર પડી ગઈ? હવે નેક્સ્ટ દાખલો જોઈએ છે. નેક્સ્ટ દાખલો આની અંદર જ છે. એમાં એવું કહેવા માંગ્યું છે કે યાદચ્છિક રીતે આપણે જે હાલ ગોળો એક કાઢ્યો, બરાબર છે, આપણે જે હાલ એક ગોળો કાઢ્યો એની અંદર એવું છે કે આ જે ગોળો કાઢ્યો છે એ ખામીયુક્ત નથી હોતો, એ સારો ગોળો હોય છે. બરાબર, અને પાછો આપણે મૂકતા પણ નથી. ઓકે, તો એવું કહે છે કે આ જે આપણે ગોળો કાઢ્યો છે એ આપણે એની સંભાવના છે કે ખામીયુક્ત હોય, પરંતુ એવું કહેવા માંગે છે કે આપણે જથ્થામાંથી એક ગોળો કાઢ્યો છે, પરંતુ એ ખામીયુક્ત નથી, એ સારો ગોળો છે. તો આપણે કાઢીને બહાર મૂકી દીધું, પાછો અંદર જથ્થામાં મૂકતા નથી, તો એક ગોળો અંદરથી ઓછો થઈ ગયો. બરાબર, તો હવે 20 ની જગ્યાએ કેટલા ગોળા થયા? 19. ઓકે, પણ એમ કહે છે કે જે ખામી વાળો નથી હોતો એ સારો ગોળો હોય છે. તો આ તો 4 ના 4 જ રહ્યા, બસ ખાલી શું થશે? અહીંના 15 થઈ જશે, કેમ કે એક ગોળો ખામી વગરનો કાઢીને આપણે બહાર મૂકી દીધો છે. તો ટોટલ ગોળા આપણા કેટલા થશે? 19. તો હવે એનું જોઈએ આપણે. તો તમે જો કે યાદચ્છિક રીતે ગોળો કાઢતા તે ખામી વગરનો હોય છે. યાદચ્છિક રીતે કાઢતા તે ખામી રહિત હોય તે ઘટનાને બી કહેતા. ઓકે, P of B બરાબર ઘટના B ના પરિણામો છેલ્લે કુલ પરિણામ. ઓકે, હવે આપણે જોઈએ તો ઘટના B ના પરિણામ શું થયા? કે એવું કહે છે કે યાદચ્છિક રીતે એક ખામી રહિત ગોળો કાઢવામાં આવે છે. તો ખામી રહિત ગોળા કુલ કેટલા છે? 15. તો P of B બરાબર
ખામી એટલે ઘટના બી છે ખામી રહિત ગોળાઓ છે ખામી રહિત ગોળાઓ હવે 16 ની જગ્યાએ 15 છે કારણ કે આપણે એક ગોળો ખામી રહિત કાઢ્યો તો આપણે 12 મૂકી દીધો તો 15 અને ખામી અને કુલ ગોળા હવે કેટલા છે 19 છે કારણ કે આપણે શું કર્યું હતું એક ગોળો જે જથ્થામાંથી પહેલા આપણે યાદ રીતે કાઢ્યો તો એ આપણે પાછો અંદર મૂક્યો નથી એ માટે સમજ્યા તો આ જે આપણી સંભાવના છે આવી રહેશે આના કોઈ ભાગ પડશે નહીં તો આ દાખલામાં તમને સમજણ પડી છે કે નહીં જો સમજણ ના પડી હોય તો કોમેન્ટ કરજો કોઈ પણ વસ્તુમાં કન્ફ્યુઝન હોય તો શું કરવાનું કોમેન્ટ કરજો ઓકે બાકી તો જેમ છે એમ જ ઓકે મળીએ પછી